નમસ્કાર, હું નટુભાઈ ભાલાડા, એસપી સ્પ્રેયર મોવિયા. હું આજે દામનગરની બાજુમાં દહીંથરા ગામમાં આવ્યો છું. ત્યાં રાજેશભાઈએ લીંબુનો સરસ બાગ બનાવ્યો છે. 5-6 વર્ષની લીંબુડી છે અને કંઈક આંબા છે, ખારેક છે, બીજા અનેક ઝાડ છે ને. બીજા અનેક ઝાડ. હવે મારે આ જે પંપ છે PTW 500 એનો 2 વર્ષ પહેલાંનો વિડીયો છે અને એમાં જે સુધારા થયા છે એની આ ખરેખર તો વાત કરવાની છે. કારણ કે 2 વર્ષ પહેલાંનો વિડીયો છે અને અત્યારનો જે સુધારો થયો છે એમાં શું શું સુધારા થયા છે એ બતાવવાનું છે. એટલે જેને ખરેખર ખેતી સાથે સંકળાયેલા છે, આ પંપમાં રસ છે, એટલા લોકો આ વિડીયો સાથે જોડાયેલા રહીએ. બાકી સ્કીપ કરીને ચાલ્યા જઈએ કંઈ વાંધો નથી. હવે રાજેશભાઈ, તમે આજે આ પંપ તમારે ત્યાં ઉતરો છે, તમે મોવિયા મારો પંપ લેવો એવો નિર્ણય કેવી રીતે લીધો? હવે એમાં સર એવું છે કે અમારે 7-8 મહિનાથી વિચારતા હતા, આમાં દવા હરખી લાગતું નથી લીંબુડીમાં બરાબર, આપણે પંપેથી. એટલે અમે વિડીયા જોતા હતા. એમાં પછી અમે અહીંયા એક ઢસાની બાજુમાં 15-20 કિલોમીટર ગામ છે, ત્યાં અમે જોવા ગયા. પણ એ અમને આમ સાદું લાગ્યું, હાવ ટીપડાવાળું બેરલવાળું. એટલે કીધું આમાં કાંઈ મજા આવશે નહીં. પછી અમારા એક હગા છે, એને પછી તમારું નામ આપ્યું કે ભાલાળા સાહેબનો પંપ લાવો. એને કેમ મારું નામ આપ્યું? એટલે એને પંપ હતો ગીરમાં ચલાવ્યા હતા, પણ એ કે ગીરમાં નથી જવાનું અને એ કે ભાલાળા સાહેબ ત્યાં જાઓ, મોવિયા ગોંડલ પાસે ગામ છે, અને તમારો નંબર એને મને લઈ દીધો અને તમારી સાથે વાત કરી અને આપણે પછી તમને. તો મારા સાથે મારા માટે ગર્વની વાત કહેવાય ને કે જેને ગીરનો પંપ છે છતાં સજેશન મારું એ અમારે પટેલે એવું કીધું. બરાબર. પછી અને એ કે એનું કામ સારું છે ને એમાં પછી તમારે કોઈ દે કાંઈ જોવાનું જ નહીં આવે, એમ કામ જ એ રીતનું ફિટિંગ છે. પછી અમે એક અહીંયા લાઠી જોઈએ, ત્યાં તમારો પંપ હતો. એ તો લગભગ તમે મને ફોન કર્યો તો મેં તમને લાઠીનું સરનામું આપ્યું, એવું જ કંઈક હતું. પછી ત્યાં જોઈએ ને સીધા તમારી પાસે આવ્યા. બરાબર. અને તમને ઓર્ડર. લાઠીવાળાએ શું કીધું હતું અમારા પંપ વિશે? તમારા પંપ વિશે એમ કીધું કે વાપરવામાં આમાં કોઈ જાતનું કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ કે સરસ કામ છે, પણ એ કે પેમેન્ટમાં 1 રૂપિયો ઓછો નહીં લે, એમ કે એનો ભાવ એક જ થાય એમ. એટલે એમાં જો પેમેન્ટનું કારણ એ છે કે ઓછા લેવામાં 1000-2000 થી કંઈ ફેર ન પડે, પણ તકલીફ એ થાય કે એ રોજની ઝંઝટ વધી જાય. પેલા તો 10,000 ઊંચા કહેવા પડે, બરાબર. તમને દાખલા તરીકે PT 500 જે છે એ 85,000 નો છે, વ્હીલ વાળો અત્યારે 96,000 નો છે, અને બીજા મોટા વ્હીલ નાખી 99,000 છે. એટલે પેલા અત્યારે જે રનિંગ ભાવ હોય એના કરતા 10,000 ઊંચા કહેવા પડે. પછી કોઈ 2,000 ઓછા કરે, કોઈ 5,000 ઓછા કરે, કોઈ 3,000 કરે. એમાં જે સીધો સાદો માણસ હોય ને 1,000-2,000 ઓછા કરી શકે, એ છેતરાય. કોઈ હોશિયાર માણસ હોય 8-10,000. એટલે ખરેખર ભાવ ઉતરતા હોય એમાં ખેડૂત જે સીધો હોય ને એ છેતરાય. બરાબર. એટલે આપણે પહેલેથી જે સિસ્ટમ રાખી છે એક જ ભાવ, જેથી કરીને કોઈને સારો ખેડૂત, નાનો ખેડૂત હોય તો ભલે મોટો ખેડૂત હોય તો આપણે કોઈને છેતરવા નથી. હવે તમને આજે 2024 તમે વિડીયો જોયો હતો, જેમાં મેં ભાવ વ્હીલ વાળાના 81,000 કીધા હતા. આ વિડીયો તમે જોયો હતો અને તમે આવ્યા ત્યારે વાત થઈ હતી, એટલે મને યાદ છે. હવે આ મારી જે ફ્રેમ છે ને, ખાલી આ ફ્રેમનું વજન 100 કિલો છે. 100 કિલો બરાબર. અને આ જે વાઇન્ડર રહ્યું ને, આનું 21 કિલો વજન છે. એટલે ટોટલ ખાલી આ બધા ફિટિંગને બાદ કરતા આનું પોતાનું વજન, ખાલી ફ્રેમનું વજન 121 કિલો છે. આ ફ્રેમમાં અમે એક પણ જગ્યાએ ક્યાંય પાઇપનો સાંધો નથી કરતા. દરેક જગ્યાએ તમે જોવો ને તો શું થાય કે પાઇપના આવડા ટુકડા વધતા હોય ને, એ જ્યાં હોય ને હાંધા કરે. મેં આજ સુધીમાં એક પણ પંપમાં હાંધો નથી માર્યો. વેસ્ટેજ જાય તો વેસ્ટેજ જાય. આ દાખલા કે 60-70 રૂપિયાનું લોખંડ આવે છે, એ ભંગારમાં 30નું તો જવાનું જ છે. એટલે હાંધો મારવાની મારે સિસ્ટમ બંધ છે. પછી આ ફ્રેમ તૈયાર થાય ને, હું આ સાપર બનાવવા દઉં છું. આ ફ્રેમ તૈયાર થાય એટલે ક્લીન કાસ્ટમાં જાય. ક્લીન કાસ્ટ તમને ખબર, સોરી, સેન્ડ બ્લાસ્ટમાં. ક્લીન કાસ્ટ અને સેન્ડ બ્લાસ્ટ 2 પ્રોસેસ સાપરમાં થાય છે, અને અનેક લોકો આ જોબ વર્ક કરે છે. એ તમને ખ્યાલ ન હોય તો કહું કે એ એવી પ્રોસેસ છે કે આ જે ફ્રેમ હોય ને એની ઉપર રેતી જે આપણી ઓલી ભોગાવાની જે આપણે કહીએ ને, એનો આખો ફોર્સથી ધોધ પડે, એટલે બધોય કાટ નીકળી જાય. અને ત્યાર પછી આ પાવડર કોટેડમાં જાય, અને પાવડર કોટેડ થઈને અમારી પાસે આવે. એટલે પાવડર કોટેડ આપણે એટલા કરાવીએ છીએ કે આ ફ્રેમ કેમિકલ સાથે જ આને પનારો છે. તડકો, ટાઈડ, વરસાદ, બધું પાણી સતત આને પાણી સાથે રહેવાનું, એટલે લાંબો સમય આ ફ્રેમને કાટ ન લાગે. એટલે આ એક કર્યું. પછી 2024નો જે વિડીયો હતો એમાં આ બધી જે શાફ્ટ હતી ને એ લેથ વર્ક હતું, પણ લેથ વર્કમાં બ્રેકમાં નાના મોટા ઇસ્યુ આવતા, કારણ કે લેથ એટલું પરફેક્ટ ન થાય, એટલે CNC વર્ક કરાવ્યું. પછી આ પંપ હતો
SS પિસ્ટનનો, એ અમે સિરામિક પિસ્ટનનો કર્યો. Piston પછી મેઇન પ્રોબ્લેમ જે હતા ને, હા. એક આ ટાંકી નિપલ છે, આવી 5 નિપલ આવે છે, આ 5 હોલ આવે, હા બધાય પંપ વાળા પ્લાસ્ટિકની જ નાખે છે. હું બ્રાસની નાખતો, પણ બ્રાસમાં શું થતું કે બ્રાસ નરમ ધાતુ છે. નરમ આવે, આ એટલે બરાબર છે. ક્યારેક ખેડૂતોના તૂટી જવાના ઇસ્યુ આવતા, કારણ કે બ્રાસ તૂટી જાય, નરમ ધાતુ છે. હવે થાય કેવું કે માનો કે આજે તમે દવા છાંટવાનું ચાલુ કરો અને બરોબર આ નિપલ તૂટી જાય, આ તૂટી જાય. એટલે તમારું કામ બંધ રહ્યું. ભલે હું તમને કુરિયરમાં મોકલી દઉં અથવા તો નજીક કોઈ લઈ જાય કોઈ, હા. પણ મોસ્ટ ઓફ તો દૂર જ હોય, 40, 50, 100 કિલોમીટર, 200 કિલોમીટર, તો એને તો લેવા આવવું પોસાય નહીં, એટલે અમે કુરિયર કરી દઈએ. પણ તમારું કામ જે આજે તમારે દવા છાંટવી હતી, 2 દિવસ તમે દવા ન છાંટી ના, ન શકો. છાંટે. Time એટલે છે. આનો વિકલ્પ હું શોધતો હતો, તો મને પછી આ SS સ્ટીલ 304ની નિપલ છે, બજારમાં ક્યાંય મળતી નથી, એટલે મેં સ્પેશિયલ 2000 પીસ સ્પેશિયલ બનાવ્યો. આ નિપલ તમને આખા ભારતમાં ક્યાંય નહીં મળે. હા એ તો તમે અમને વાત કરી હતી. અને પોતાની એવું જ બનાવી. સેમ આમાં થતું. જો આ વાઇન્ડરની જે આ નિપલ છે ને, આ જામનગરમાં બ્રાસની મળે છે, હા પણ એમાં અહીંથી તૂટી જતી અને બહુ તૂટવાના ઇસ્યુ રહેતા. એટલે પછી આ 2000 પીસ SS 304 બનાવ્યા. આ બનાવવાનું કારણ પૈસા તો ઠીક છે, કે માનો કે 100-150 રૂપિયા કોસ્ટિંગ વધ્યું પંપે, એ મોટી વાત નથી, પણ ખેડૂતો જે હેરાન થતા ને ઈ નો થાય. એ બંધ થઈ ગયા, એટલા માટે આ કર્યું છે. એટલે આ જે મેઇન સુધારા હતા, બાકી તો જો આ બધી તો સિસ્ટમ જૂના વિડીયોમાં છે, કે અહીં ચેનથી છે, હા ચેન પછી અહીં મિક્સર સિસ્ટમ છે, ડબલ ફિલ્ટર છે, ઓટો વાઇન્ડર છે, પછી આ ટાંકી ઓટોમેટિક ભરવાનું છે, આ બધું છે. અને ગેરંટી વોરંટીનું જે તે વખતે તમે મને પૂછ્યું, તમે મને મારા આ 2.5 વર્ષથી ચાલુ છે, હજી આજ સુધીમાં નોર્મલ બધા 1 વર્ષનું કહેતા હોય, અને હું લેખિતમાં માગે એને 1 વર્ષની ગેરંટી આપું, ન માગે એને કાયમી કરી દઉં છું. ઘણાને ટાંકી તૂટી ગયેલી છે, પંપની બોડી તૂટી ગયેલી છે. એ ટાંકી તૂટી ગયેલી હતી ને, એ અમારી ડાયના ઇસ્યુ હતા, અહીંયા એક્ઝેક્ટ 90 ડિગ્રી હતા, એટલે અત્યાર સુધીમાં 25 થી 30 ટાંકી તૂટી ગઈ છે. એ શરૂઆતની હતી એટલે એ બધાને બદલાવી દીધી છે. પછી પંપની બોડી છે એ તૂટી જતી, એ અમારા ટેકનિકલ ઇસ્યુ હતા. છેલ્લા 1.5 વર્ષથી બોડી નથી તૂટી, પણ શરૂઆતમાં તૂટી છે. એ બધાને ત્યાં જઈને બોડી બદલાવી દીધી છે. પછી આ નળીની વાત છે. આ નળી કયા સંજોગોમાં તૂટે કે બનાવતા હોય ત્યારે કોઈ કારણસર એર રહી ગયો હોય તો તૂટે. હવે એ એર જે રહી ગયો, આ દાખલા તરીકે આપણે જેની પાસેથી નળી લઈ છીએ, એ જે લેબર બનાવતો હોય એને આની અંદર એર રહી ગયો લેબરને ન ખબર હોય, નળી બનાવનાર માલિકને ન ખબર હોય, અહીંયા અમે ફિટ કરીએ તો અમને ન ખબર હોય. ભલે અમે ટેસ્ટિંગ વખતે પૂરું પ્રેશર આપી દઈએ છીએ, પણ છતાંય માનો કે ત્યારે ન તૂટી, તો કોઈ ખેડૂત ખેતરમાં લાંબી કરે ત્યારે તૂટે, તો આ નળી આપણે 6 મહિના સુધીમાં તૂટવાની હોય ને તો પહેલી બીજી વારમાં તૂટી જાય, પછી ન તૂટે. એટલે છતાંય 6 મહિના આપણે કોઈ પણ ખેડૂતને 6 મહિનાની અંદર આ થાય તો બદલાવી દઈએ છીએ. શરૂઆતમાં હું જે કંપનીમાંથી લેતો એ મને ન બદલાવી દીધા, પણ મેં કોઈ ખેડૂતને એવું નથી કીધું નળી નહીં બદલે, મેં મારા ગાંઠના ખર્ચે બદલાવી દીધી છે. અને 6 મહિના પછી માનો કે કંઈ તૂટે તો આમાં એક એવી નિપલ આવે 2 બાજુ આટાવાળી, કદાચ 6 મહિના કે વરસથી પછી બીજા કારણોસર પ્રેશરથી તો ન જ તૂટે, તૂટવાની શરૂઆતમાં તૂટી જાય, પણ તમારે ક્યાંય ભરાઈ ગઈ ને કંઈ એવી રીતે તૂટી ગઈ હોય તો એ નિપલ આવે કે એનાથી એ સાંધો થઈ જાય, એટલે નળી વેસ્ટેજ ક્યારેય જાતી નથી. હવે આ પંપની તમે કેમ લીધો, કેમ પસંદ કર્યો, એ મોટા ભાગની વાત થઈ ગઈ. હવે તમારે આ મેં તમને સિસ્ટમ કેમ ચાલુ થાય, કેમ પાણી ભરાય, કેમ આ ગનનું બધું તમે 1 માંથી 2 ગની કરેલી છે, એ બધું મેં તમને સમજાવી દીધું. હવે તમારે કંઈ ઇસ્યુ હોય તો કયો. બસ હવે તો અમારે બીજું કોઈ. એક ભાઈ, તમારું નામ શું? અલ્પેશભાઈ, એ મને સબસિડીનું પૂછતા હતા, બરાબર છે. હવે સબસિડીમાં એવું છે કે મેં સબસિડીના પૈસા બધા ભરી દીધા છે, ટેસ્ટિંગમાં મારું મશીન જતું રહ્યું છે, ટેસ્ટિંગ રિપોર્ટ હમણાં આવી જશે, બરાબર છે. અને પછી મારું નામ લગભગ, મારો પ્રયત્ન એવો છે કે આ વખતમાં કદાચ મારું નામ હમણાં જે ખુલે ને પોર્ટલ, એમાં નામ ચડી જશે. પણ કોઈ કારણસર માનો કે કોઈ કારણસર ડિલે થાય તો નેક્સ્ટ રાઉન્ડમાં મારું સબસિડી નામ ચડી જશે. અને આનો સબસિડીનો રેશિયો 40%થી લઈને 60% સુધી છે. હવે મોટા ભાગનું આપણે સમજાવી દીધું છે. સરસ વરસાદ આવે છે, અને મને આનંદ તો એ થયો કે અહીંયા લીંબુડીના ઝાડ છે, આંબાના ઝાડ છે, પછી તમારે નારિયેળી છે, ખારેક છે, તમે કીધું ને મેં જોયા ઘણા ઝાડ છે, અને આ ચોખાઈ છે. પણ સૌથી વધુ જો આનંદ થયો હોય ને
તો એ થયો કે આવડી મોટી ઉંમરે તમે ચારેય ભાઈઓ સંયુક્ત પરિવારમાં રહ્યો છો. આ બહુ બહુ ઓછું છે, ક્યાંય લગભગ આવું ઓછું જોવા મળે. તમારા વર્ષ કેટલા થયા? મારા વર્ષ 49 છે. સુરત જે ભાઈ છે એના 42. હા, 50 વર્ષ 42 વર્ષ, મતલબ તમારા છોકરા હવે લગ્નની ઉંમરે પહોંચી ગયા, એટલે થઈ ગયા, થઈ ગયા છે, બરાબર. હવે છોકરાના લગ્ન થઈ ગયા છે ને ત્યાં તમે સંયુક્ત પરિવારમાં રહ્યો છો, એટલે બહુ આનંદની વાત છે. ને ખરેખર તમારું આ પરિવાર અભિનંદનને પાત્ર છે. અહીંથી જવાની ઈચ્છા નથી થતી એવું ખરેખર આ જગ્યા છે, પણ ખરેખર બહુ સારું કહેવાય કે આ સમયે તમે આ રહ્યા છો. અહીંયા આવ્યો દહીંથરા ગામમાં, દામનગરની બાજુમાં પંપ દીધો, રાજેશભાઈ લીધો, એ બીજા ક્રમે છે, પણ અહીંયા આવ્યો ને અહીંયા જે તમારું આ પારિવારિક ભાવના જોઈને એ જોઈને આનંદ થયો. અને ફરીથી હું તો કદાચ એવું લાગે છે કે હું પાછું શનિવારે, તમારે શનિવાર રજા હોય એટલે ક્યારેક અમે ફેમિલી સાથે આવશું. ચલો, ઓકે, થેન્ક યુ.